આજે એક એવી ટ્રીટમેન્ટના વિશે જણાવવા જઈ રહ્યા છે જે સમજીને તમે તમારી જિંદગીના ઘણા બધા દર્દો અને દુખાવોમાંથી બહાર આવી શકો છો. આ ટ્રીટમેન્ટનું નામ છે સુજોગની સારવાર. દોસ્તો, આ ટ્રીટમેન્ટમાં કોઈ પણ જાતની દવા આપવામાં આવતી નથી કે કોઈ પણ જાતની એક્સરસાઇઝ કરાવવામાં આવતી નથી કે કોઈ પણ જાતની ચીરફાડ પણ કરવામાં આવતી નથી. છતાં તમારા શરીરના તમામ દુઃખ અને દર્દમાંથી તમે બહાર આવી શકો છો તેવી સારવાર તમને જણાવવા જઈ રહ્યા છે. બીજી એક ખાસ વાત જણાવવાની કે શરીરના કોઈ પણ દુખાવા માટે કોઈ પણ જાતની દવા બની જ નથી. આ એક જ સારવાર છે કે જેમાં શરીરના તમામ દુઃખો અને દર્દમાંથી તમને કાયમી ઉકેલ મળી જશે અને તમે રોગમુક્ત થઈ ભયમુક્ત જીવી શકશો. પગને લગતું કોઈ પણ દુખાવો હોય કે પછી ઘૂંટણને દુખાવો હોય, સાયટિકાનો પ્રોબ્લેમ હોય, થાપાને લગતો પ્રોબ્લેમ હોય કે વેરિકોઝ વેન્સને લગતો પ્રોબ્લેમ હોય, તો સાથે જ હાથનો દુખાવો હોય, કોણીનો દુખાવો, ખભાનો દુખાવો, બ્રેનને રિલેટેડ કોઈ પણ પ્રોબ્લેમ હોય કે કમરને લગતો કોઈ પણ પ્રોબ્લેમ હોય, પછી તે સર્વાઇકલને લગતો પ્રોબ્લેમ હોય કે પેરાલિસિસને લગતો પ્રોબ્લેમ હોય, ખેંચ આવી એટલે કે એપિલિપ્સી, ધ્રુજારી આવી એટલે કે પાર્કિન્સન્સ, રાત્રે ઊંઘ ન આવી, ખોટા વિચારો આવવા, ડિપ્રેશનમાં જીવવું, સતત માથામાં દુખતું રહેવું, શ્વાસ લેવામાં તકલીફ, મોઢામાં ગાલની નસો ખેંચાવી કે પછી કિડનીને લગતા યુરિનરી બ્લેડરને લગતા, આંતરડાને લગતા કોઈ પણ પ્રોબ્લેમની સાથે હાર્ટને લગતા કોઈ પણ પ્રોબ્લેમમાંથી મુક્તિ જોઈતી હોય તો આ ટ્રીટમેન્ટ તમારા માટે ખૂબ જ જરૂરી છે. ઉપરોક્ત તમામ રોગની કોઈ પણ દવા બની જ નથી કે છે જ નહીં. માટે રોજ આ ચેનલ ઉપર આ જ ટાઈમે તમે વંદન સુજોગ સેન્ટરના તરુણભાઈ શાહના ઇન્ટરવ્યૂ જાતે જ નિહાળો અને જાતે ટ્રીટમેન્ટ કરો. કોઈ પણ જાતના ખર્ચ વિના અને રોગમુક્ત બનો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે નમ્રતા મહિડા. ગુજરાત ન્યૂઝના અમારા સ્પેશિયલ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે આપણે હેલ્થના પ્રોગ્રામમાં સ્પેશિયલ આપણે વાત કરવાના છે અલ્સરને લઈને. અલ્સર એટલે આપણે નોર્મલી તો આપણે એવું માનતા હોય છે કે એસિડિટીને લીધે થતું હોય છે, પરંતુ આ એક છે આંતરડાને લઈને બીમારી છે. આંતરડાને લગતી જે આ બીમારી છે ઘણી બધી રીતે આપણને હેરાન કરતી હોય છે, પ્રોબ્લેમ્સ ક્રિએટ કરતી હોય છે. તો દર્શક મિત્રો, આજે આપણે અલ્સરના વિશે માહિતી મેળવીશું. આજે તેને લઈને અમારી સાથે તરુણભાઈ શાહ વંદન સુજોગ સેન્ટરથી આપણી સાથે જોડાઈ રહ્યા છે. તરુણભાઈ, આપનું સ્વાગત છે અમારા સ્પેશિયલ પ્રોગ્રામમાં. તરુણભાઈ, આપણે ઘણી બધી ચર્ચા કરી લીધી છે. આજે આપણે વાત કરવાના છે અલ્સરની. તો અલ્સરને લઈને મને જ્યાં સુધી જાણકારી છે ત્યાં સુધી મને અત્યાર સુધી એવું લાગતું હતું કે એસિડિટીને લગતી આ બીમારી છે, પરંતુ આંતરડાને લગતી પણ આ બીમારી છે. તો આપ તેના વિશે વધુમાં જણાવશો, કેમ કે ઘણા બધા વ્યુઅર્સ એવા પણ હશે મારા જેવા અજાણ કે તેમને આ વિશે ઓછી જાણ હશે, તો માહિતી આપશો તેના વિશે. નમ્રતા, જ્ઞાન લઉં તો સાચું ને પૂરેપૂરું જ્ઞાન લઉં. અલ્સર એટલે આંતરડાને લગતો પ્રોબ્લેમ કહેવાય. એમાં એસિડિટી એ અલગ સબ્જેક્ટ હોય. એસિડિટી તે સ્ટમકને લીધે થાય, એને આંતરડાને કંઈ લાગે વળે નહીં. એસિડિટી સ્ટમકને લીધે થતો છે, આખો સબ્જેક્ટ અલગ થયો. અને અલ્સર એ અલગ થયો. અલ્સર એટલે શું? લેટ્રિનને રિલેટેડ પ્રોબ્લેમ થતા હોય છે. ઘણી વખત એવું હોય છે કે એમને દિવસમાં 5-5, 6-6, 7-7, 8-8 વખત એમને લેટ્રિન જવું પડતું હોય છે. ઘણી વખત એવું હોય છે ખાધું ને તરત જવું પડતું હોય છે. ખાધું આવા ઢગલાબંધ પેશન્ટો છે. અને ઘણી વખત એવું છે એમને 4-4, 5-5 દિવસ સુધી લેટ્રિન જ નથી થતું. એટલે આ આંતરડાને લગતો પ્રોબ્લેમ છે. અને આંતરડાને લગતો પ્રોબ્લેમ એટલે વિચારોથી માંડીને બધું જાગું પાછું થતું હોય, એને રિલેટેડ પ્રોબ્લેમ કહે. આમાં એસિડિટી ક્યાંય આવતી નથી. આ ખાવાનું પચતું ના હોય એને લગતા બધા જે પ્રોબ્લેમ હોય છે એને લગતો પ્રોબ્લેમ કહે. અલ્સર એટલે આંતરડાને એસિડિટી છે ને એ બરોબર સમજી લો, જે સ્ટમકને લગતો પ્રોબ્લેમ છે એ આંતરડાને લીધે. એ આગળ આપણે ચર્ચા કરીશું કેવી રીતે ક્યોર કરવાનો. પણ એ સ્ટમકને લગતો પ્રોબ્લેમ છે. અલ્સર એ આંતરડાને લગતો પ્રોબ્લેમ છે. નાના મોટા આંતરડાની એની જે તે જગ્યાએ ટ્રીટમેન્ટ કરીએ તો અલ્સર પરમેનન્ટ મટી જતો હોય છે. તરુણભાઈ, જણાવશો કે આ એજની રિલેટેડ છે કે આટલી જ એજમાં અલ્સરનો પ્રોબ્લેમ થતો હોય છે? આમાં કેવું છે કે મોટાભાગે તો મોટી ઉંમરમાં જ થતો હોય છે, એવું કશું નથી હોતું. પણ આમાં ઉંમરનો મેં કીધું ને પહેલાં બી તમને જણાવ્યું, અત્યારે કોઈ બી રોગની કોઈ ઉંમર જ નથી રહી. ક્યારેક કોને શું થઈ જાય કશું કહેવાય નથી. પણ આમાં ઘણી વખત ખાવા પીવાનો બી બહુ ઇમ્પોર્ટન્સ છે. એની જીવનશૈલી છે, એની જે જીવન જીવવાની જે સ્ટાઇલ છે, એની અંદર કેટલા સ્ટ્રેસમાંથી એ લોકો જીવન જીવતા હોય છે એનું બી બહુ ઇમ્પોર્ટન્સ હોય છે. મેં પહેલાં બી કીધું હતું કે વિચારોની અસર સૌથી વધારે આંતરડા ઉપર થતી હોય છે. એટલે એને જીવન જીવવાની જે સ્ટાઇલ છે એની ઉપર બી ઘણો બધો આધાર હોય છે. પ્લસ એનું ઇરેગ્યુલર જે હોય છે જીવનક્રમ એને લીધે બી હોય છે. એટલે અને એમાંનું કશું ના હોય તો લક્ષણ રેખા કરતાં વધતા જ્યારે દવાઓને બધું શરીરમાં જતું હોય છે એને લીધે પણ આંતરડામાં અસર થતી હોય છે અને એને લીધે બી આ બધા પ્રોબ્લેમ વધી જતા હોય છે. હે ને? જી બિલકુલ. કહી શકાય કે પાચન ક્રિયા મહિનામાં
ભાગ ભજવે છે. પાચન ક્રિયા કરું, પણ આંતરડાનું મુખ્ય કામ શું છે? ખાવાનું પચાવવાનું, પચાવીને પછી એને આગળ મોકલવાનું, બરોબર. એની અંદર લીવર ફંક્શન, આપણે કોઈ બી ખાવાનું ખાઈએ તો આપણે શું થાય કે તમે કોળીઓ તમે મોઢામાંથી ખાવ તો નીચે ગયો એટલે તમારા નીચેમાંથી જશે, એટલે અહીંયા આગળ ટ્રેકિયામાંથી નીચે જશે, એટલે ધીરે ધીરે લીવર ફંક્શનમાં જશે. લીવર ફંક્શન શું કરશે કે ભાઈ આ ખાવાનું તમારું પ્રોબ્લેમ બહુ હાર્ડ છે, તો એની અંદર બધા કેમિકલને બીજા નાખશે, બરોબર છે, બરોબર સમજી લો છો. કેમિકલને બીજા નાખશે પછી એને થોડું પચવા લાયક બનાવશે. જેવું પચવા લાયક જશે એટલે ધીરે ધીરે આંતરડામાં જશે અને ત્યાંથી બધું કમ્પ્લીટ પાચન થઈને પછી એનું લોહી બનશે અને લોહી બનીને આખા શરીરમાં જતું હોય છે. ઘણી વખત શું છે કે લીવર ફંક્શનમાં સમજી લો કે આગળ આપણે બતાવીશું, પણ નીકળી છે ચર્ચા તો કહી દઉં તો ઘણી વખત શું છે કે લીવર ફંક્શનનું કામ શું છે? માત્ર કેમિકલ બનાવવાનું. જી. એ કન્ટિન્યુ કેમિકલ બનાવતું જ જાય છે. તમે કોળિયો જે ખાધો એ તમારા શરીરમાં ગયો એટલે બાકીનું કેમિકલ થોડું નાખીને કોળિયાને ઓર પોચું બનાવી દેશે, જેથી કરીને પચવાને લાયક થાય. પછી ત્યાંથી આગળ જાય છે. હવે ઘણી વખત શું થાય કે લીવર ફંક્શન એ નથી ખબર કે તમે આજે એક રોટલી ખાધી છે કે 2 રોટલી ખાધી, બરોબર સમજી લો. એક માત્ર કેમિકલ બનાવે છે, પણ એ કેમિકલ બનાવીને નાખે છે ક્યાં? તો કે ગોલ બ્લેડરમાં. હવે બધું કેમિકલ બનાવીને ગોલ બ્લેડરમાં નાખે છે. ગોલ બ્લેડર શું છે? ચેક કરે છે કે આજે તમે 1 રોટલી ખાધી છે તો તમને થોડું ઓછું કેમિકલ આપશે, તો એમને લાગશે કે આજે તમે 4 રોટલી ખાધી છે તો તમને કેમિકલ વધારે આપશે, કે જેથી કરીને તમારું પેલું ખોરાક તમારું પચવાને લાયક થઈ જાય. ઘણી વખત શું થતું હોય છે કે આ તમે ખોરાક પચાવવા માટે ગોલ બ્લેડરે તમને વધારે કેમિકલ આપ્યું. ઘણી વખત ગોલ બ્લેડરમાં જ સમજી લો કે પથરી થઈ ગઈ કે કંઈ પ્રોબ્લેમ થયો. ડૉક્ટરો શું કરે છે કે ગોલ બ્લેડરનું કામ નથી એમ કરીને ગોલ બ્લેડર કાઢી નાખતું હોય છે. હવે જ્યારે ગોલ બ્લેડર કાઢી નાખતું હોય છે ત્યારે શું થાય છે કે લીવર ફંક્શને જે કેમિકલ બનાવ્યું એ ડાયરેક્ટ તમારા ખોરાકને મળતું હોય છે. હવે એને એ નથી ખબર કે તમે આજે 1 કોળિયો ખાધો છે તો તમને ઓછું કેમિકલ આપવાનું છે, તમે આજે 4 રોટલી ખાધી છે તો તમને વધારે કેમિકલ આપવાનું છે. એ તો કન્ટિન્યુ જેટલું કેમિકલ બનાવ્યું છે એટલું નાખી જ દેવાનું છે. ગોલ બ્લેડર કાઢ્યા પછી પ્રોબ્લેમ શું થાય છે કે તમે સમજી લો કે ઓછું ખોરાક ખાધો ત્યારે તો સમજી લો કે પચી ગયો, પણ બાય ચાન્સ તમે વધારે ખોરાક ખાધો તે પચવાનો જ નથી, ત્યાં એવું ને એવું જાય છે. તે ધીરે ધીરે જેમ જેમ આંતરડામાં જશે ને એ આંતરડામાં પછી ધીરે ધીરે સ્થૂળ કરીને જામી જતું હોય છે. આંતરડાને લગતા પ્રોબ્લેમમાં ઘણી વખત પરજીવી સંક્રમણ બી અમારામાં કહેવાતું હોય છે. એટલો બધો ખતરનાક રોગો થઈ જતા હોય છે ને કે અમુક વખત તે રિપોર્ટમાં બી નથી આવતું અને તમે થાકી જાઓ છો ટ્રીટમેન્ટ કરીને સારું કરવા માટે, છતાં સારું નથી થતું. એટલે ઘણી વખત લીવર ફંક્શન ગોલ બ્લેડર ફંક્શનમાં બી બહુ ઇમ્પોર્ટન્સ કામ કરતા હોય છે અને ધીરે ધીરે આંતરડા એમાંથી બગડતા હોય છે. એટલે આંતરડા કઈ રીતે બગડે છે એ ડાયગ્નોસિસ કરીને પછી એની ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. અલ્સર એટલે મેં જે મોટાભાગે કીધું એમને લેટ્રિનને રિલેટેડ ઘણા બધા પ્રોબ્લેમ હોય છે અને મોટાભાગે તે જ હોય છે કે ખાવાનું ખાધું નથી તરત જ એને લેટ્રિન જવું પડે, ખોરાક સીધો જ બહાર નીકળી જતો હોય છે, પચતો જ ન હોય છે. અને નવાઈની વાત, આ બહુ જ ક્રોનિક રોગ છે, આનો કોઈ ઇલાજ બહુ જ જવલ્લે કેસ આવા કેસો સારા થતા હોય છે. એટલો ક્રોનિક પ્રોબ્લેમ કહેવાય અલ્સરને લગતો. જી તરુણભાઈ, હવે હું આવીશ મેઇન પોઈન્ટ ઉપર કે જેની માટે આપણે આજે મળ્યા છે. અમારા દર્શક મિત્રો પણ એ વેઇટ કરી રહ્યા છે કે સુજોગની ટ્રીટમેન્ટ અલ્સરને લઈને કેવી રીતે કરવામાં આવે છે. અલ્સરને લગતા પ્રોબ્લેમમાં તો મેં તમને જે રીતે પહેલાં બી તમને કીધું હતું એ રીતે સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ વિચારોનો હોય છે, બરાબર સમજી લો. તમે બહુ જ નેગેટિવ વિચારોમાં આવી જતા હો છો, તમે ડિપ્રેશનમાં રહેતા હો છો, તમારો બીપી લો થઈ જતો છે, કારણ કે અલ્સરની ઇફેક્ટ, આંતરડાની ઇફેક્ટ ડાયરેક્ટ હાર્ટ ઉપર બી થતી હોય છે. પહેલાં બી આપણે વાત થયેલી છે, હાર્ટમાં બી એની ઇફેક્ટ થતી હોય છે. પ્લસ તમારું સ્ટમક, આખો પેટવાળો હિસ્સો સૌથી મોટો એરિયા છે. આટલા ભાગની અંદર સ્મોલ લાર્જ ઇન્ટેસ્ટાઇન આખા પેટનો મેઇન ભાગ એ કરાવે છે. ઘણી વખત તો શું હોય છે કે પેરિટોનિયમ એટલે જે હવે આપણા પેટની અંદર તો બધું આંતરડાથી માંડીને બધું જ આવ્યું, બધું મૂકેલું છે. ઘણી વખત શું થશે કે એવું છૂટા મૂકેલા નથી. અહીંયા આગળ સમજો કે કિડની બી છે, સ્મોલ ઇન્ટેસ્ટાઇન છે, લાર્જ ઇન્ટેસ્ટાઇન છે, ટ્રિપલ વામલ છે, લીવર ફંક્શનથી માંડીને બધું જ અંદર આવેલું છે. તો એને છે ને એક પેટી બનાવેલી હોય છે, એ પેટીની અંદર મૂકેલું હોય છે. એ પેટી એટલે પેરિટોનિયમ એને કહેવાય. ઘણી વખત શું છે કે આંતરડું પેરિટોનિયમની બહાર નીકળી જતું હોય છે અને તે વખતે એનું ઓપરેશન ને બધું ઇમ્પોસિબલ બધું હોય છે, બધી બહુ તકલીફો થતી હોય છે. આ તો આપણે બહુ આગળ બીજા એપિસોડમાં બધી વાતચીત કરીશું. અત્યારે આપણે ખાલી આંતરડાને લાગતી વાત કરી. તો આંતરડા બહુ જ ક્યોર થવા એ બહુ જ જરૂરી છે, કારણ કે મોટા ભાગનો એરિયા, પેટનો એરિયા આંતરડા પાસે હોય છે. અહીંયા જ ઘેરાયેલ મોટું આંતરડું તમે લઈ જોશો, ડાબી બાજુ સાઈડે અહીંથી લઈને આટલા આખા ભાગની અંદર થઈને અહીંયા આગળ જમણી બાજુ સાઈડે અહીંયા આગળ એન્ડ અહીંયા આગળ થતો હોય છે અને અહીંયા આગળ વચ્ચેની સાઈડે સ્મોલ ઇન્ટેસ્ટાઇનો છે જે અહીં સુધી જતું હોય છે. એટલે આંતરડું બહુ મેઇન. હવે આની ટ્રીટમેન્ટ આપણે કેવી રીતે કરીશું?
એ સુજોગમાં તમને બહુ ફાઇન રીતે સમજાવવા જઈ રહ્યો છું. સૌથી પહેલાં આપણે એની પોઝિશન હાથમાં ક્યાં છે જોઈ લઈએ. તો આપણે સમજી લો કે આ ડાબો હાથ છે, બરોબર સમજી લો. તો મેઇન આંતરડું ક્યાં છે, પછી એને લગતી મેરિડન્સની બધી તમને ટ્રીટમેન્ટ આગળ બતાવશું. ચારે બાજુથી હુમલો કરવો પડતો હોય છે ત્યારે ક્યોર થતો હોય છે. મેઇન આંતરડું ક્યાં થયું તો આપણે દાખલા તરીકે સમજી લો કે આ ડાબો હાથ છે. તો ડાબો હાથ છે, આ તમારો યુરિનરી બ્લેડર વાળો એરિયા છે. એટલે અહીંથી તમે જોશો તો અહીંથી લઈને આ આંતરડું, મોટું આંતરડું જે ચાલુ થાય છે, અહીંયા આગળ બીજી આંગળીથી લઈને અહીંથી આટલા એરિયાની જશે. અહીંથી આમ લઈને તમે આમ આવશો તો અહીંયા કરી લઈને અહીંયા કરી એન્ડમાં તમે આ ત્રીજી ચોથી આંગળીની વચ્ચેના એન્ડમાં તમે જોશો. તમે જો અત્યારે ટીવીમાં બી આપણો જે સ્ક્રોલ ચાલી રહ્યો છે એની અંદર બી જે પાછળ પિક્ચર બતાવે છે એમાં જ્યારે આંતરડાને લગતો હોય ત્યારે તમે જોશો તો અહીંથી આટલામાં લઈને આનો એન્ડ અહીંયા આ મોટું આંતરડું થયું. હવે નાનું આંતરડું જે છે એ આટલા ભાગથી લઈને આટલા આખા ભાગની અંદર નાનું આંતરડું આવતું હોય છે. તમે વચ્ચે જે ફોટા ચાલે છે એમાં જોશો તો તમને આઈડિયા આવશે કે કેવી રીતનું હોય છે. હવે આપણે શું છે, ડાયગ્નોસિસ કરવા માટે શું કરવું પડશે? પહેલાં તો અહીંથી છે ને તમે ધીરે ધીરે કરીને તમે સ્ટિમ્યુલેશન કરીને ચેક કરતા જાઓ. જે જગ્યાએ તમને બહુ જ પેઇન હોય એ આંતરડા, મોટા આંતરડાને લગતું એ જગ્યાએ તમને પ્રોબ્લેમ છે એ રીતે તમે એક વખત માઇન્ડમાં લઈ લો કે આ રીતનું પ્રોબ્લેમ તમારે સોલ્વ કરવો છે અને આ વચ્ચેના નાના આંતરડાનો સોલ્વ કરી દો. હવે મેઇન જે મેં તમને જગ્યા બતાવી હતી કે આ જે પહેલી આંગળી છે, પહેલી આંગળીની પાછળની સાઈડે છે, મેરિડન્સ પ્રમાણે કહું છું, આ બહુ જ ઇફેક્ટ ફાઇન ટ્રીટમેન્ટ છે. એની અંદર આ જે પહેલી આંગળીની આ કોર્નરની જે લાઈન છે, બરોબર સમજી લો છો, આ લાર્જ ઇન્ટેસ્ટાઇન છે. અને આ પહેલી આંગળીની આ બાજુની કોર્નરની લાઈન છે એ બરોબર સમજી લો છો, એ સ્મોલ ઇન્ટેસ્ટાઇન છે. એમાં ઉપરના ભાગને બી બહુ જ ફાઇન ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. અને આખી લાઈન ટ્રીટમેન્ટ કરીને આ વચ્ચેની લાઈન બી આખી ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. આવું બેઉ હાથમાં કરવામાં આવે છે પહેલી આંગળીમાં, અને છેલ્લી આંગળીમાં બી સેમ ટુ સેમ ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. બરોબર સમજી લો છો, બહુ જ સરસ છે. થોડોક તમને સમજવામાં વાર લાગશે પણ ધીરે ધીરે કરીને કરશો તો બહુ ફાઇન થઈ જશે. એવી રીતે છેલ્લી આંગળીમાં અહીં બહારની સાઈડે મોટું આંતરડું છે, અહીંયા નાનું આંતરડું છે અને વચ્ચે તો ટ્રિપલ વારમાં ખબર જ છે. એટલે આટલા ભાગની અંદર બી તમે તમને ખબર છે ઘણી વખત અહીંયા આગળ ગાંઠ જેવું થઈ જતું હોય છે, સારણ ગાંઠ છે કે છે, એનું ઘણી વખત તમારે ઓપરેશન કરાવવું પડશે. પાછું તમે ઓપરેશન કરી ગાંઠ કાઢીને, એટલે ગાંઠ સારણ ગાંઠ એટલે આંતરડાને લગતું, એટલે પાછું નીકળશે, ફરી પાછું થઈ જાય છે. પણ આટલા ભાગમાં તમે ટ્રીટમેન્ટ કરીને કરશો તો પરમેનન્ટ ક્યોર થઈ જશે તમારો પેટનો પ્રોબ્લેમ. એવી રીતે આ આખું તમે લાઈન તમે કરશો ક્લિયર, અને આ 3 લાઈન જે છે, આ 3 લાઈન તમે કરી દેશો ક્લિયર, એટલે ધીરે ધીરે તમારો આંતરડાનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. આ પહેલી આંગળી, છેલ્લી આંગળી, આ હાથની પહેલી આંગળી, છેલ્લી આંગળી, આ મેં તમને મેરિડન્સ પ્રમાણે બતાવ્યું. હવે મૂળ આંતરડું ક્યાં છે એ મેં તમને અહીંયા બી બતાવી દીધું. અહીંયા આગળ તમે ધીરે ધીરે ચેક કરો. જે જગ્યાએ તમને હાઈએસ્ટ પેઇન હોય એ જગ્યાએ તમે સ્ટિમ્યુલેશન કરીને ધીરે ધીરે એ જગ્યાનું તમે દુખાવો મટાડી દેશો. એટલે એને રિલેટેડ આંતરડામાં, તમારા પેટમાં બી તમને રિલેક્સ થવા લાગશે. આટલું કર્યા પછી તમે ક્યોર થઈ ગયા એવું નથી, બરોબર સમજી લો છો. આટલું કર્યા પછી બી તમને ખબર છે આપણે મેરિડન્સ પ્રમાણે જઈએ, એકદમ એડવાન્સ ટ્રીટમેન્ટમાં જઈએ તો આ 4 આંગળીના જે નીચેના પોર છે, બરોબર સમજી લો. તમે ખાવાનું ખાધું અને તરત તમારે લેટ્રિન જવું પડે છે, ખાવાનું ખાધું તરત તમારે લેટ્રિન જવું પડે છે. એની બી બહુ ફાઇન ટ્રીટમેન્ટ, કારણ કે ચારે બાજુથી હુમલો કરવો પડે છે અને આ સુજોગની એક જ ટ્રીટમેન્ટ કરશે, બીજી કોઈ જગ્યાએ નહીં થાય. હવે આ 4 આંગળી તમે નીચે મૂકી, એમાં જે નીચેનો પોરું છે એની અંદર તો આપણે આગળ જઈશું એડવાન્સ ટ્રીટમેન્ટની અંદર. ઉપરની સાઈડે બી તમને ખબર છે કે આ એક જગ્યાએ આપણે વચ્ચે મૂકી દે, આ સ્ટમક છે. આ મેઇન સ્ટમક અહીંયા કરી આવ્યું, પણ મેરિનેજ પ્રમાણે જઈશું તો અહીંયા આગળ સ્ટમક છે, અહીંયા આગળ હાર્ટ છે, અહીંયા આગળ લીવર ફંક્શન છે. એવી રીતે અહીં વચ્ચે સ્મોલ લાર્જ ઇન્ટેસ્ટાઇન છે. આપણે 12 મેરિનેજ આટલા ભાગની અંદર આવે છે, નીચે યુરિનરી બ્લેડર આવે છે. તો આ નીચેના પોરુને પણ ક્લિયર કરવું પડતું હોય છે, બરોબર સમજી લો છો. આ એક અહીંયા આગળ આ મસાજર લઈને નીચે ધીરે કરીને તમે આટલું કરશો તો આટલો આખો ભાગ તમારો ક્લિયર થઈ જશે. ધીરે રહીને આ પાર્ટ એકદમ થોડો લૂઝ થઈ જાય, એકદમ તમે ખાડો જેવું પડી જાય એવું તમે કરશો. એવું ધીરે રહીને 4 આંગળીની અંદર આ નીચેથી બી નીચેનો પોરું એકદમ ક્લિયર કરી દો. તમે જોશો આ 4 પ્રોબ્લેમ તમે ક્લિયર કરશો એટલે હું તમને ગેરંટી સાથે કહું છું, તમને આ જે અલ્સરને લગતો પ્રોબ્લેમ છે, ટાઈમ લાગશે, યાદ રાખજો, જલ્દી સારું નહીં થાય. તો તમારો અલ્સરને લગતો શારીરિક પ્રોબ્લેમ છે ધીરે ધીરે 100% ક્યોર થઈ જશે, મટી જશે. જેનું તમે થાકી જશો દવાઓ ખાઈને છતાં સારો નહીં થાય, અને આ પ્રોબ્લેમ આવી રીતે 100% મટી જશે. હે ને, અલ્સર આવી રીતે સુજોગમાં આવી રીતે ક્યોર થતું હોય છે. જી તરુણભાઈ, જેમ કે ટ્રીટમેન્ટની વાત કરી, હવે જણાવશો કે શરૂઆતનો અગર સ્ટેજ હોય તો કેટલો ટાઈમ લાગી શકે છે આ ટ્રીટમેન્ટમાં? શરૂઆતમાં જો સ્ટાર્ટિંગ હોય ને તો હું તો માનું છું કે તમે ખાલી
આ અંદરની સાઈડે બી ટ્રીટમેન્ટ કરશો ને, અંદરની ખાલી મેરિનેજ પ્રમાણે, મેઇન મેરિનેજ પ્રમાણે બી તમે જો કરશો ને, તો જે જગ્યાએ તમને વધારે દુખે છે, આખું મોટું આંતરડું તમે ચેક કરી લીધું છે, જે જગ્યાએ દુખે છે એ જગ્યાએ તમે ખાલી સ્ટિમ્યુલેશન કરીને 10-15 મિનિટ બી આવી રીતે મસાજ મૂકી રાખશો ને, અહીંયા કરી હાથમાં દુખતું બંધ કરાવી દો. એના જે બી પોઈન્ટ છે, અહીંયા હાથમાં દુખતું બંધ થયું એટલે ટાઈમ તમને ત્યાં પેટમાં મટી જશે. હવે તમને કેવી રીતે, મારી પાસે તમે સામે હો તો હું તમને સમજાવી શકત. હું તમને પગમાં ખતરનાક દુખે છે, હું એ 10 મિનિટ અહીંયા કરી મસાજ મૂકીશ તો તમે સીધા ચાલતા થઈ જશો. તમને થશે આ કેવી રીતે થયું. એવી જ રીતે તમે અહીંયા કરી આ 10 મિનિટ વાઇબ્રેશન બી આપશો ને, તરત જ તમને અહીંયા રિલેક્સ લાગવા મળશે. અને તમે ખાશો એટલે તમને ખાવામાં બી પરિવર્તન. ઘણી વખત તો ખાય છે તો પેટમાંથી નીચે જ નથી ઉતરતું, એટલો બધો બી પ્રોબ્લેમ હોય છે. અહીં બધું ભરાયેલું લાગે છે, એને બહુ જ તકલીફ થાય છે. એટલે આટલા અહીંયા કરી શરૂઆતનું બેસનું હોય તો અહીંયા કરી હથેળીની અંદરની સાઈડે કરશો તો બી મટી જશે, સ્ટાર્ટિંગમાં હોય તો, હે ને. જી તરુણભાઈ, આ આપણે વાત કરી ટાઈમની. હવે હું આપની પાસે જાણવા માંગીશ કે આપની પાસે એવો કોઈ ક્રિટિકલ કોઈ કેસ આવ્યો હોય તો કેટલો ટાઈમ લાગ્યો અને કેવી રીતે એનું ટ્રીટમેન્ટ કરવામાં આવ્યું અને અત્યારે એની હાલત કેવી છે? હવે આ તો તમે બહુ જ મોટો સવાલ પૂછી લીધો. એક બેન મારે ત્યાં આવતા હતા અને અમારા કોઈ આમ ઓળખીતા કહેવાય પણ દૂરના, એટલે અમને ખબર હતી કે આ એરિયામાં રહે છે, ત્યાંથી અમારી પાસે બેન ટ્રીટમેન્ટ કરવા માટે આવ્યા હતા. હવે જનરલી આપણને તો ખ્યાલ હોય કે આની ઘરની પડી, કારણ કે થોડોક તું એમને ઓળખતો હતો એટલે મને ખબર હતી કે એમની સ્થિતિ કેવી છે એ બી મને ખબર હતી. એમનું ઘરનું જે એટમોસ્ફિયર બી હતું ને એ બી થોડું ઝઘડાનું ને એ ટાઈપનું એટમોસ્ફિયર હતું. એટલે મને ખબર હતી કે આનું તો બ્રેઇન બી પહેલાં ક્યોર કરવું પડશે. યાદ રાખજો, આંતરડાના પ્રોબ્લેમ પરમેનન્ટ સોલ્વ કરવા માટે તમારે માનસિક વિચારો ક્યોર કરવા બહુ જ જરૂરી છે, બરાબર. હવે બેનને તકલીફ એવી હતી, મારેથી તો આવ્યા જ નહોતા પહેલાં. તેમને બધા મેડિકલી, જનરલી તો શું થતું હોય છે કે બધા મેડિકલી ડૉક્ટરો પાસે જઈને ટ્રીટમેન્ટ કરાવતા હશે. એમને 5-6 વર્ષથી એમની બહાર બધી જગ્યાએ ટ્રીટમેન્ટ ચાલતી હતી, પણ જેટલી દવા ખાધી, જેટલી ટ્રીટમેન્ટ કરે ને એટલી વધારે એમનો પ્રોબ્લેમ થતો ગયો. એક સમય એવો આવ્યો કે મારે ત્યાં આવ્યા ત્યારે એમની સ્થિતિ એવી હતી કે હમણાં ખાધું અને તરત જ એમને લેટિન જવું પડે, હમણાં ખાધું તરત જ લેટિન જવું પડે. બહુ જ સ્થિતિ હતી. એટલે અહીંયા આગળ પાછળ ડાયપર પહેરીને રાખતા હતા નીચે. એમની ખરાબ સ્થિતિ હતી. મારે તે ટ્રીટમેન્ટમાં આવ્યા એટલે મારે સૌથી પહેલાં તો શું કરવું પડે, આપણે પહેલાં બી તમને કીધું કે માનસિક વિચારો માટે બી આપણે ખભામાં આ જે 3 લાઈન છે પહેલી આંગળીની નીચે, એ જ આપણે ક્યોર કરીએ છીએ. આ કરોડ રૂપિયાની ટ્રીટમેન્ટ છે. આ એટલું શીખી લીધું ને તો તમે ઘણા બધા રોગોમાંથી મુક્ત થઈ જશો. એટલે સૌથી પહેલાં તો આ જ મારે ક્યોર કરવું પડશે. પહેલાં મેં માનસિક વિચારો એને ક્યોર કરવા માટે આ બેઉ સાઈડનું મેં ક્લિયર કરી દીધું. એટલે એમને ઘરેલું પ્રોબ્લેમ હોય કે બહારના પ્રોબ્લેમ હોય, મેન્ટલી થોડા ક્યોર થાય. શ્વાસ પહેલાં તો મારે એમને બચાવવા પડે, એટલે શ્વાસ લેતા કરવા પડે. એટલે બેઉ જગ્યાએ મેં ટ્રીટમેન્ટ કરીને એમને શ્વાસ લેતા કર્યા, થોડુંક સારું લાગે એવું કર્યું. એમનો પેટનો ભાગ બી થોડો હલકો થવા લાગે, એવી રીતે થયું. એટલે માનસિક વિચાર એમને ક્યોર થયા. મને આટલું કરવામાં બી લગભગ 1-1.5 મહિનો લાગ્યો હતો. 1-2 મહિનામાં જ્યારે એમના માનસિક વિચારોથી થોડા સ્વસ્થ થયા એટલે પછી મેં ધીરે ધીરે ટ્રીટમેન્ટ ચાલુ કરી. પછી મેં ઉર્જા શક્તિ બેલેન્સ ચાલુ કરવાની. ઉર્જા શક્તિ બેલેન્સ ચાલુ કરવા માટે હું પહેલી બીજી 2 આંગળી સાથે જ લેતો હતો, કારણ કે આંતરડાને લીધે ઘણી વખત કિડનીમાં પણ હશે. આંતરડાનું કામ શું છે? કિડનીનું કામ જેવું છે લોહી શુદ્ધ કરવાનું, એટલે શરીરનો કચરો બહાર ફેંકવાનું. એવું આંતરડાનું બી કામ એ જ છે કે હવે આપણું મોટું ઘર હોય, સમજી લો કે 1 કરોડનું તમે ઘર લીધું પણ એમાં ડ્રેનેજ લાઈન જ નથી, તો શું કરશો? તમે ડ્રેનેજ લાઈન જ નથી, તમે લેટ્રિન જશો તો બધું ભરાઈ જશે તો ઘર કેવું હશે? સ્મેલ વાળું કેવું છે? તો તમે ઘરમાં રહી શકશો? કોઈ સંજોગોમાં નહીં રહેશો. એટલે ડ્રેનેજ લાઈન પરફેક્ટ હોવી બહુ જરૂરી છે. એવી જ રીતે કિડની અને આંતરડા ક્યોર હોવા બહુ જરૂરી છે. નહીં તો તમારું ઘર રહેવા લાયક નહીં રહે. એવું આ શરીરરૂપી ઘર છે એમાં બી તમે નહીં રહી શકો. એટલે સૌથી પહેલાં તો આ ડ્રેનેજ લાઈન ક્યોર કરવા માટે મેં આ પ્રોબ્લેમ એમના સોલ્વ કેવી રીતે કરવાના એ મેં તમને બતાવ્યું. આવી રીતે ધીરે ધીરે કરી પછી મેં આ પાછા વિચારો ક્યોર કરી દીધા. પછી આંતરડાને લગતો પ્રોબ્લેમ ક્યોર કરે. પછી જે ખાઈને તરત એમને જે લેટિન જવું પડતું હતું એના માટે આ 3 જગ્યાએ મારે એમની હેવી ટ્રીટમેન્ટ કરી. પછી આ 3 જગ્યાએ મેં ધીરે ધીરે મેડિસિન એમને સારું થતાં લગભગ 4.5 મહિના થયા હતા. પણ અત્યારે એમને યાદ બી નથી કે મને આવો કોઈ ક્રોનિક રોગ હતો. અત્યારે ટોટલ ફ્રી છે, બધું જ ખાઈ શકે છે, બધું જ પી શકે છે, બધું જ ફરવા જાય છે. કશું જ એમને ખબર બી નથી કે મને અલ્સર નામનો રોગ હતો. તમે અલ્સરના પેશન્ટને ક્યોર કરશો ને તો તમને પગે લાગશે રોજ સવારે ઉઠીને. હવે હું તમને અત્યારે તો એવા કેટલા પેશન્ટ બતાવું છું, મારો ફોટો બી મંદિરમાં રાખીને સવારે ભગવાનની માફક પૂજા કરતા હોય છે કે તરુણભાઈને લીધે આજે અમે ક્યોર થયા. એવા બી ઢગલાબંધ પેશન્ટો છે. એવું તમે કોઈને મદદ કરશો તે તમારો બી ફોટો રાખીને તમને બી ભગવાન માનશે. આ બહુ જ ક્રોનિક રોગ છે, બહુ જ હેરાન કરનારો રોગ છે અને આ શીખીને દરેક માણસે જાતે કરવું જોઈએ એવું હું માનું છું. હે ને? જી બિલકુલ સાચી વાત છે તરુણભાઈ. જેમ કે આપણે વાત કરી કે આ એક ક્રિટિકલ પણ થઈ શકે છે અને આપણે ખાસ કરીને જે અલ્સરને લઈને વાત કરી
તો અલ્સરમાં જેમ કે હવે મને કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો છે, તમામ જે વ્યુઅર્સ છે તેમને પણ ક્લિયર થઈ ગયું છે કે મેઇન વસ્તુ છે ને નમ્રતાબેન, વિચારો છે. મારા શબ્દો યાદ રાખજો, વિચારોની ઇફેક્ટ. વિચારો એટલે આમાં પાછા અલગ વિચારો છે. આમાં પેલા વિચાર જ્યારે ઘણા નફરત થતી હોય છે ને, જો ઘણી વખત ડિપ્રેશનના વિચારો છે, ડર લાગે એવા વિચારો છે. આમાં વિચારો કેવા હોય છે કે ઘણાને નફરતના બહુ વિચારો છે. હું આને આમ કરી નાખું, આને આમ કરી નાખું, આને મારી જિંદગી. હું તમને વિચારો ને ભાઈ ઘણા બધા પ્રકાર હોય છે ને, એટલે આજે એના માટે શું છે કે પોતે થોડું પોઝિટિવ તો પડે કે આને મારી જિંદગી બરબાદ કરી છે, ભગવાન કરે એને શ્રાપ જ આપતા હશે દરેક વ્યક્તિઓને. એવું બી ઘણી વખત થતું હોય છે કે આને મારું આવું કર્યું છે તેનું આવું થાય. એટલે આ અલગ ટાઈપના વિચારો હોય છે. આ જે અલ્સરને લગતા પ્રોબ્લેમો છે ને, એમાં આવા નેગેટિવ વિચારો બહુ હોય છે. એમને ગુસ્સો બી અમને એટલો બધો ભયંકર આવતો હોય છે ને, તમે 2 મિનિટમાં છેલ્લી પહેલીનો ગુસ્સો કરી દેતા હોય છે, કારણ કે એમને નફરતની વાતો બહુ ઘૂસેલી હોય છે. એ નફરતમાંથી પછી એમને ધીરે ધીરે કોઈ પણ હિસાબે પોતાના વિચારોથી એમને નફરતમાંથી થોડી, કારણ કે એ સ્થિતિમાં જીવવાનું છે ને, એ લોકોને તમે એમના માટેના નેગેટિવ વિચાર રાખો, એની અસર તો તમારા શરીર પર થશે. દરેક પ્રકારના વિચારોની શરીરના અલગ અલગ પાર્ટ ઉપર અસર થતી હોય છે. હું તમને આગળ આખી ડીપમાં સમજાવીશ કે વિચારોની કેટલી. હવે મેં તમને જે રીતે કીધું કે કિડની અને બ્લેડર જે બગડતા હોય છે એ ડરના હિસાબે બગડતા હોય છે. હવે આની ઘણી વખત ખુશીના હિસાબે હાર્ટ એટેક આવતો હોય છે, એમાં હાર્ટના તકલીફ થતી હોય છે. બહુ ખુશી તમે કરતા ને કરી અને 2 કરોડની લોટરી લાગી તો પચાવવા માટે શરીર તો જોઈએ ને, ત્યાં એટેક બી આવી જાય. એટલે કહેવાનો મતલબ શું, ઇમોશન્સની અસર બહુ થતી હોય છે. એટલે આવી જે ઘૃણા નફરત ને બધું જે હોય છે ને, એ પેશન્ટે બી સમજી વિચારીને જે તે વ્યક્તિને ઘૃણા નફરત કરવાનું થોડું ઓછું કરીને, ભાઈ જેવો છે એવો દરેક માણસ, કોઈ પરફેક્ટ નથી. હું બી પરફેક્ટ નથી. હું તમારી સામે ટીવીમાં બોલું છું એટલે તમને એવું લાગતા હોય કે ટીવી તરુણભાઈ બહુ સારા છે, તો મારી જોડે રહે તો મારી પત્ની જઈને મળજો એટલે ખબર પડશે મારામાં કેટલી નેગેટિવિટી છે, હું કેટલો ગુસ્સે થઉં છું. તો શું છે કે દરેક વ્યક્તિમાં કંઈ ને કંઈ કમી હોય છે. એ કમી એનો મતલબ એવો નહીં કે આખો માણસ ખરાબ છે, બરોબર સમજી લો. તો એ કમી સાથે જે આપણે માણસને સ્વીકારી લઈએ કે એનામાં આ વસ્તુ ખરાબ છે, આ વસ્તુની કમી છે, તો એ કમી સાથે આપણે સ્વીકારી લઈએ તો શું, કમસે કમ આપણે આપણું બ્રેઇન મેન્ટલી હોય તો ભાઈ એને આ બાબતમાં ગુસ્સો આવી જશે બોલો. પણ એનો મતલબ એવું નથી કે આખો માણસ ખરાબ છે. પ્રેમ કરે છે ત્યારે આંધળો બી પ્રેમ કરે છે, પણ ગુસ્સે થાય છે ત્યારે થર્ડ લેવલનું થાય. તો ગુસ્સાને તમે એને કહો કે આના નફરત કરો, પણ આખો વ્યક્તિ તરીકે ખરાબ છે એવું માનીને નહીં. આવું તમે પોઝિટિવ થિંકિંગ લાવશો તો તમને કોઈના માટે નફરત નહીં થાય. અને કોઈના માટે થાય કે ના થાય, પોતાના શરીર સારું રાખવા માટે શું કામ આ રોગ લાવો છો? એના કરતાં પોઝિટિવ થિંકિંગ કરીને આપણે ક્લિયર ના થઈએ. અને જો મારી વાત કોઈ ખોટી લાગે તો તમારે માનવાની નહીં. તમારી દરેક માણસની જિંદગી અલગ અલગ હોય છે. તમે જે રીતે જીવો છો એમાં તમને સેટિસ્ફેક્શન હોય, તમને સંતોષ હોય, તો મારી કોઈ વાત માનવાની જરૂર નથી. તમારે એવી રીતે જ જીવવું જોઈએ. પણ મારા વિચારો સાંભળવાના, તમને યોગ્ય લાગે એટલું માનવાનું, બાકીનું છોડી દેવાનું. હે ને? આટલું ધ્યાન રાખજો. મારી કોઈ ભૂલ થાય તો મને ક્ષમા કરી દેજો. હે ને? તરુણભાઈ, બિલકુલ આપની વાત સાચી છે. મેં જ્યાં સુધી અત્યાર સુધી નોટ કર્યું છે ત્યાં સુધી સુજોગ ટ્રીટમેન્ટની આપણે વાત કરીએ, ટોટલી આપણી મેન્ટલી સિચ્યુએશન, મેન્ટલી જે આપણી સ્થિતિ છે તેની ઉપર ડિપેન્ડ કરે છે. અને ખાસ કરીને પોઝિટિવ રહેવું, કોઈ પણ હોય, સુજોગ ટ્રીટમેન્ટ હોય કે કોઈ પણ, આપણે ગમે તે રીતથી આપણને ખુશ રાખવા માંગતા હોય, આપણે હેલ્થને સારી રાખવા માંગતા હોય, તો મેન્ટલ સિચ્યુએશન આપણી સ્ટેબલ રહેવી ખૂબ જ જરૂરી છે. સાચી વાત છે. જી બિલકુલ કહી શકાય. તો આજે આપણે જેમ કે વાત કરી અલ્સરની, દર્શક મિત્રો, તો આવી જ રીતે નેક્સ્ટ એપિસોડમાં હવે આપણે કિડની રિલેટેડ જે પ્રોબ્લેમ્સ થતા હોય છે તેને લઈને આપણે તરુણભાઈ સાથે ફરી એક વખત આપણે મળીશું નેક્સ્ટ એપિસોડમાં. આજના એપિસોડમાં બસ આટલું જ. મળીશું ફરીથી. નમસ્કાર.